દુખતું હશે નહીં? હા, થોડું થોડું. જા દીકરા જા, તારા પપ્પાને બહુ વાગ્યું છે, એમને હોસ્પિટલ લઈ જવા પડશે. જલ્દીથી ગાડી કાઢ. હા માં હા, પણ ક્યાંથી કાઢું ગાડી? ગાડી જ તો નથી આપણી પાસે માં. અત્યારે જો આપણી પાસે ગાડી હોત તો પપ્પાને ગાડીમાં નાખીને હોસ્પિટલ ફેંકી આવ્યો હોત માં. હા બેટા, પણ ગાડી બહુ જરૂરી છે. અરે આજે તો તારા પપ્પાને ખાલી આટલું વાગ્યું છે, આવતીકાલે એમને હાર્ટ એટેક આવશે, લખવા મારી જશે, તો પછી કોની પાસે માંગીશું ગાડીની ફી? હા માં હા, કોની પાસે માંગીશું ગાડી? એ બંધ થાવ બંને અનાળી. મને ખબર છે કઈ દિશા તરફ જઈ રહી છે તમારા બંનેની ગાડી. હું શું કહું છું સાંભળો ને. બકા, પતિ જ્યારે એમ કે ને હું શું કહું છું સાંભળો ને, ત્યારે સમજી જવાનું કોઈ મોટો ખર્ચો આવવાનો છે. ચલ નીકળ. હું એમ કહેતી હતી કે આપણે પણ ગાડી લઈએ એમને. તમે બંને માં દીકરો કાન ખોલીને સાંભળી લો. તમે લોકો જે ઈચ્છો છો એ થઈને જ રહેશે. આવતીકાલે આપણા ઘરે ગાડી આવીને જ રહેશે. યસ ચિંટુ, કમ ઇન ફ્રન્ટ સીટ. હા હા. મમ્મી આપણે તો મર્સ. એ મર્સવાળી, પેલા જો તારા બાપાનું પર્સ. બેટા, જે બજેટ વાળી ગાડી આપણને જોઈએ છે એ આપણને અહીંયાથી મળી રહેશે. હા બાપા હા. અરે ચલ ને, ગાડી લઈ આપે છે એમ કે. આ જુઓ સર, ફુલ્લી ઓટોમેટિક કાર. અરે વાહ. તો બોલો, ડિલિવરી કરાવી દઉં? એ મમ્મી ઓટોમેટિક. એ પણ ફુલ્લી. હા. કઈ કરવાનું જ નહીં. એ પલટી મારીને બેઠા એટલે ગાડી એની મેળે ચાલે. ના મેમ, એકચ્યુઅલી એવું ભાઈ નથી. રેવા દે, તારો મેળ નહીં પડે તો ગિયર વાળી ગાડી બતાવી ને. ગિયર વાળી ગાડી અમારી પાસે છે ને, આ તરફ સર. આ જુઓ સર, લેટેસ્ટ મોડેલ વિથ સનરૂફ. પરફેક્ટ ફોર યુ સર. એ મમ્મી આવો તો મજા આવે. દરવાજો ખોલવાનો નહીં, સીધો અહીંથી ભૂસકો. ઊભી રહે, બતાવ. એ વાંદરા, નીચે ઉતર, નીચે ઉતર, નીચે ઉતર. સાંભળો ને, હું શું કહું છું, આ સનરૂફ કેટલું સરસ છે. તડકો સીધો આમ મોઢા પર આવે. એક્ટિવા પર તડકો સીધો આખી બોડી પર આવે. ચાલો, એક્ટિવા જ બરાબર છે. ના ના ના, એ ભાઈ તું આમને ગમતી મોંઘી ગાડી બતાય ને. શ્યોર મેમ. સરની પર્સનાલિટી પ્રમાણેની એક ગાડી અમારી પાસે છે. હે? આ રહી. તો આ છે તમારા બજેટમાં બેસ્ટ કાર. તો બોલો, ડિલિવરી કરાવી દઉં? કરાવી દો. પરફેક્ટ. યસ યસ યસ. ઓ નો, શું થયું? સોરી, ડિલિવરી નોટ પોસિબલ. પણ કેમ? ના ના, આમ જનરલી હું ડિલિવરી કરાવી દેતો હું છું, પણ તમારા સેલેરી સ્ટેટમેન્ટ જોતા ઈએમઆઈ સેટ થતું નથી. ઓહ, એટલે હવે ડિલિવરી નહીં થાય. નહીં નહીં, ડિલિવરી તો થઈને જ રહેશે. નોર્મલ નહીં તો સિઝેરિયન કરાવીશું, પણ ગાડી તો લઈને જ રહીશું, અને એ પણ કેશથી. ધેટ્સ ધ સ્પિરિટ સર. એના માટે ભલે મારે મારી પત્નીના દાગીના વેચી નાખવા પડે. દાગીના? ચિંટુને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાડીને સરકારી સ્કૂલમાં મૂકી દઈશું. સરકારી સ્કૂલ? આવતા 5 વર્ષ સુધી બાર વેકેશનમાં ફરવા જવાનું બંધ, હોટલમાં ખાવાનું બંધ, પિક્ચર જોવાનું બંધ, કપડાં પહેરવાનું બંધ. શું? હે? એટલે નવા કપડાં પહેરવાનું બંધ, પણ ગાડી તો લઈને જ રહીશું. ના મમ્મી, નથી જોઈતી તમારી ગાડી. ના. અમારે ત્યાં છે ને પાર્કિંગનો બહુ પ્રોબ્લેમ છે. હા. અરે પણ મને હાર્ટ એટેક આવ્યો તો, લકવો મારી ગયો તો. તો 108 માં નાખીને લઈ જશું, પણ ગાડી તો લઈ જ જોઈએ. હા. ચાલ ચિંટુ. ચાલ મમ્મી. બકા, દર વખતે પત્નીને નાની પાડવાની,
ક્યારેક એવી રીતે હા પાડવાની કે પત્ની સામેથી જ ના પાડે. શું પ્રોગ્રામ છે આ વખતે બધાનો સમર વેકેશનનો? અમે તો સાપુતારા નક્કી કર્યું છે. ગુજરાતનું ગુજરાત અને પાછું હિલ સ્ટેશનનું હિલ સ્ટેશન. અને તું? એમને તો દર વખતે દીવ ફિક્સ જ હોય છે નહીં? અમારે તો એના પપ્પા દીવ જવાનું બહાનું શોધતા હોય છે. અને નીતા, તમે ક્યાં જવાના? અમે આઉટ ઓફ પરદેશ. ચિંટુ, તમે આ વખતે પણ આબુ અંબાજી જ જવાના ને? બેન આ બે આ વખતે આઉટ ઓફ ગુજરાત જઈશું. આબુ એટલે આઉટ ઓફ ગુજરાત જ કહેવાય. ફેંક નહીં ને હવે? બે આઉટ ઓફ ગુજરાત એટલે ફોરેન માં. ફોરેનમાં ક્યાં? સ્વિસ. સ્વિચ? બેડોબા સ્વિચ નહીં, સ્વિટ્ઝરલેન્ડ. વાવ વાવ, ત્યાં તો બરફ હશે નહીં? પણ અમદાવાદમાં બરફ નથી પડતો ને. હા. એના પપ્પાને આમે ઉનાળામાં અમદાવાદ પાવતું જ નથી. અને બજેટ? બજેટ? હા, એના પપ્પા કોઈ દિવસ બજેટ જોતા જ નથી. દર વખતે સારામાં સારી હોટલમાં ઉનાળામાં અમારી માટે ત્યાં 15 દિવસ સુપર ડિલક્સ રૂમ બુક જ હોય છે. શું વાત છે? એ મમ્મી, આમાં સ્વિટ્ઝરલેન્ડ કેમ નહીં દેખાતું? ક્યાંથી દેખાય દીકરા? બરફ નીચે ઢંકાયેલું હશે ને. હા. સાચું બોલ ને, ક્યાં છે? અરે બેટા જો ને, થાઈલેન્ડની બાજુમાં ક્યાંક હશે. હા 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 ના જડે તો નાગાલેન્ડની બાજુમાં એ જોજે. હા. આ બધું બાજુમાં જ હોય છે. થાઈલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, નાગાલેન્ડ, મળાઈલેન્ડ. હા. હેલો, હા બાબુ બેંકોક ફેર ફુદડી ટ્રાવેલ્સ વાળા. શું અચ્છા, તમારે હોંગકોંગમાં હાંડવો કહો છે? આ તો થઈ જાય ને, ચિંતા ના કરો. હમણાં જ હું ત્યાંના ફૂડ મિનિસ્ટરને કોલ કરું છું, એટલે તમારા હોટલ પર હોમ ડિલિવરી કરાવી દેશે. હો, તમે નામ આલ લેજો, બાબુ બેંકોક ફેર ફુદડી ટ્રાવેલ્સ વાળા. મજામાં ભાભી? મજામાં. હા, આ ગુજરાતીઓનું ખરું છે. હો, ઘરે હોય ને ત્યારે બહારનું ખાવું હોય, અને બહાર જાય ને ત્યારે ઘરનું ખાવાનું શોધે. સાચી વાત. એક મિનિટ. હો, હલો, શું વ્હાઈટ હાઉસ ની બહાર તને સેલ્ફી નહીં પાડવા દેતા? આપ ફોન આપતો એને કે બાબુ બેંકોક ની ટૂર માંથી આવે છે, એટલે તરત સેલ્ફી પાડવા દેશે. અને જો ના પાડે ને તો એને કહી દેજે કે પછી તમારા વિઝા કેન્સલ કરીશું. હો, દર ફેરી તમે કેન્સલ કરો એ ના ચાલે. હો, આવું છે ભાભી. આ એકલા તે 40 દેશો સંભાળવાના છે, થાકી જવાય છે. 40 દેશ? હા, વિઝામ ને વિઝામ ઇન્ક્લુડિંગ ભારત. હે? અરે બોલો, વાહ. તમે બોલો, તમને ઉપર પહોંચાડી દઉં. એમ? એટલે ઉપર એટલે આ રશિયા, ચીન કે પછી જાપાન કે પછી નીચે જવું છે, શ્રીલંકા, મલેશિયા કે બેંકોક. નીતા, આજો હું શું લાવ્યો છું. અરે તમે એ બધું છોડો, પેલા અહીં આવીને બેસો. આ જુઓ કોણ આવ્યું છે. આ લીલો પોપટ કોણ છે? હે? બાબુ બેંકોક નામ છે મારું. બાબુ બેંકોક ફેર ફુદડી ટ્રાવેલ્સ વાળા. અત્યાર સુધીમાં 1800 લોકોને પહોંચાડ્યા છે, એક પણ પાછો નહીં આવ્યો. હે? એટલે કમ્પ્લેન કરવા. તો પપ્પા આપણે અહીંયા જઈએ સ્વિસ, અને જોડે છે ને વચ્ચે પેરિસ પણ જઈએ. મારે છે ને એફિલ ટાવર થી પતંગ ચગાવી છે. તો બાજુમાં જ છે. આ સ્વિસ થી સીધો પથરો મારો ને એટલે સીધો પેરિસ માં પડે. ના મરાય, કેમ? કોઈને વાગી જાય. હા, શું યાર તમે યાર મજા ક્યાં જો. શરૂ કોણે કરી? એ પપ્પા મારે છે ને લંડન પણ જવું છે, થેમ નદીમાં નહીશ. તો પેરિસ થી સીધો ભૂસકો મારો એટલે થેમ. એમ કેમ થાય છે, આને સાબરમતીમાં ફેંકી દો. હે? હા લાલા, તું નાજે ને થેમમાં. એ ભાઈ હા. આજો, આપણે જો આમથી નીકળીને આમ ફરીને પાછા અહીંયા આવવું હોય તો કેટલા રૂપિયા થાય? આમાં કઈ ન થાય. હે? હા, કેવી રીતે? આ ગોળો વચ્ચે રાખ્યો છે, હા. અહીંયાથી આમ ગોળ ફરીને પાછા અહીંયા આવી જાવ. પૈસા છે ને લાગે. ઓ, આ તમારી વાઈફ છે ને તમને વર્લ્ડ ટૂર કરાવવાનું કે છે. એમને ઘરમાંથી બહાર કાઢો અને આખું વર્લ્ડ દેખાડો. દેખાડો. બસ બધાને દેખાડવું જ છે.
પહેલા લોકો સેલ્ફ માટે ફરતા હતા, આજે લોકો સેલ્ફી માટે ફરે છે. એ ભાઈ મને કે જોઈ, તું તારા ફેમિલીને ક્યાં ફરવા લઈ જાય છે? આપણું તો સીધું ફિક્સ જ છે, અહીંથી નીકળીને સીધા બાવળા. આપણા માટે કેવું છે, આપણી ફેમિલી છે ને એ જ આપણું વર્લ્ડ છે. એટલે ફેમિલીની સાથે જ્યાં પણ જઈએ ને એ બધું વર્લ્ડ ટૂર જેવું જ કહેવાય. હલો, હા માસી, બોલો બોલો, કેમ છો? અરે એકદમ મજામાં બેટા. જો તને એક સરસ સમાચાર દેવાના છે. આ લુસીના લગ્ન નક્કી કર્યા છે ને, તો શોપિંગ કરવા હાટુ ને આવવાના છીએ. હે, અરે વાહ, આવો 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 આવો, હા હા આવો આવો, અરે આવો ને તમે, ચોક્કસ. ચાલો, જય શ્રી કૃષ્ણ. ફોન મૂકું છું, હા, આવજો. એ કેમ, શું થયું? ભાઈ, અમારે તમારું કામ નથી હવે. કેમ? અરે અમારું અમેરિકા જવાનું થઈ ગયું છે. અરે અમેરિકા ના અમરાઈવાડીની બાજુમાં કઈ પણ કામ હોય ને મને કહેજો. તું જાને આવે. શું થયું નીતા? એને અચાનક કેમ કાઢી મૂક્યો? હવે યુરોપ કેન્સલ. આપણું અમેરિકા જવાનું નક્કી થઈ ગયું છે.